નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જે રાઉન્ડ હતો એ રાઉન્ડ પ્રમાણે જે વરસાદ જિલ્લાઓમાં પડવાનો હતો એટલો વરસાદ પડી રહ્યો છે અને બાકીના જિલ્લાઓમાં હજુ પણ આજે વરસાદની આગાહી છે। અનેક જિલ્લાઓ એવા છે જેમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અતિથી અતિભારે વરસાદ જે રેડ એલર્ટ આપવામાં આવ્યા હતા એવો વરસાદ હવે પડવાની સંભાવનાઓ નથી। 2 દિવસની આગાહી હતી। 27-28 તારીખે ખૂબ વધારે વરસાદ પડવાની આગાહી હતી। આજે 29 તારીખ અને આજથી વરસાદ જે છે એ જિલ્લાઓમાં થોડો થોડો ઓછો થઈ જશે। એટલે અમુક જિલ્લાઓમાં જ્યાં ખૂબ વરસાદ પડ્યો, મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ ત્યાં હવે વરસાદ થોડો ઓછો થઈ જવાનો છે। આ રાઉન્ડ પછી એક નવો રાઉન્ડ આવશે પણ એની વચ્ચે એક બ્રેક આવશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। અત્યારે આપણે સિસ્ટમ પ્રમાણે જોઈએ, વિન્ડીના મોડલથી પહેલાં સમજીએ કે આગામી 2-4 દિવસ માટે સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે। અહીંયા બનેલી એ સિસ્ટમ જે આપણા ગુજરાતને અસર કરતી હતી, એટલે સિસ્ટમ બની હતી એના આઉટર ક્લાઉડ જે દેખાય છે, સિયર ઝોન જે કહેવાય, એ ગુજરાત ઉપરથી પસાર થતા હતા। સિસ્ટમ ગુજરાત સુધી નહોતી આવી। એનો સિયર ઝોન છે એ ગુજરાતના મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સુધી એના આઉટર ક્લાઉડ પહોંચતા હતા, જેના કારણે ખૂબ વધારે વરસાદ પડી રહ્યો હતો। પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। બાકી એ સિસ્ટમની અસરને કારણે ખૂબ વધારે વરસાદ ગુજરાતમાં હવે પડે એવું નથી લાગી રહ્યું। એ સિસ્ટમની અસરને કારણે વરસાદ નહીં પડે તો પણ અરબી સમુદ્ર અત્યારે એક્ટિવ છે, એટલે અરબી સમુદ્ર છેલ્લા કેટલાય સમયથી એક્ટિવ છે, એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, કચ્છમાં વરસાદની સંભાવના છે। હમણાં જે વરસાદનો રાઉન્ડ હતો એમાં કચ્છ ખાલી રહી ગયું હતું। સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ નહોતો પડ્યો, તો નલિયા, ગાંધીધામ, આ બાજુ દ્વારકા, જૂનાગઢ, પોરબંદરવાળા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। 30 તારીખની સ્થિતિ આ છે। 31 તારીખ સુધીનો એ વરસાદનો રાઉન્ડ હતો। ઓગસ્ટની શરૂઆતમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના છે, એટલે કોઈ સિસ્ટમ આવે કે પછી અતિથી અતિભારે વરસાદ પડે તેવી કોઈ સંભાવનાઓ નથી। 31 તારીખ પછી છૂટોછવાયો સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। વરસાદમાં થોડો ગેપ આવશે। એના પછી બંગાળની ખાડી જે એક્ટિવ હતી, ત્યાં સતત જે સિસ્ટમો બનતી હતી એ બંગાળની ખાડી હવે એક્ટિવ નથી અને એના કારણે એવો કોઈ જ વરસાદ કે એવો વરસાદનો કોઈ રાઉન્ડ નહીં આવે કે જે અતિથી અતિભારે હશે। ઓગસ્ટ મહિનો પણ જુલાઈ મહિનાની જેવો જ રહેવાનો છે, એટલે ઓગસ્ટની શરૂઆતમાં જે છૂટોછવાયો વરસાદ પડે એ પછી એક જે રાઉન્ડ આવશે વરસાદના, એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના નથી। પણ ઓગસ્ટનો એન્ડ એટલે એવું કહેવાય કે 1-2 રાઉન્ડ વરસાદના પતી જાય એના પછી બંગાળની ખાડી એક્ટિવ નથી, એટલે એની અસરને કારણે અરબી સમુદ્ર વધારે એક્ટિવ થશે। અરબી સમુદ્ર એક્ટિવ થશે તો ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ એ લાવશે, કારણ કે મોટાભાગે જ્યારે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતી હોય તો એની વધારે અસર ગુજરાત પર થતી હોય છે। બંગાળની ખાડી જ્યારે એક્ટિવ ન હોય ત્યારે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત થઈ અને આગળ વધે અને પછી એ ગુજરાતને અસર કરે। બાકી ઓગસ્ટની શરૂઆત વિન્ડીના માધ્યમથી જોઈએ તો પણ ક્યાંય અતિભારે વરસાદ નથી। સામાન્યથી મધ્યમ વરસાદ, ચોમાસાનો જે વરસાદ હોય છે એ વરસાદ પડવાનો છે। વરસાદનો જે હમણાંનો જે રાઉન્ડ છે એ રાઉન્ડ 30 તારીખ સુધી રહેવાનો છે, એટલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 30 તારીખ સુધી અનેક જિલ્લાઓમાં ક્યાંક ભારે, ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે। હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈએ, કયા જિલ્લામાં કયા એલર્ટ આપવામાં આવ્યા છે, કારણ કે મોટાભાગે હવામાન વિભાગ જે આખા અઠવાડિયાની આગાહી કરતા હોય છે, હવામાન વિભાગ આખા અઠવાડિયાની જે આગાહી કરે એ પ્રમાણે જોઈએ કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાની સંભાવના છે, ક્યાં યલો એલર્ટ આપ્યા છે, ક્યાં ઓરેન્જ એલર્ટ આપ્યા છે અને કયા જિલ્લાની કેવી સ્થિતિ રહેવાની છે। એટલે હવામાન વિભાગની આગાહી 5 દિવસની હોય। વધારે એવું કહેવાય કે 70થી નજીક એટલે વધારે હોય, કારણ કે બહુ જ બધા મોડલો જોઈ અને આગાહી થતી હોય છે। 1 ઓગસ્ટ સુધીની આગાહી છે। 29 તારીખથી આપણે જોઈએ, 29 તારીખથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ બધી જગ્યાએ સામાન્ય વરસાદ પડશે। 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। ભારે વરસાદની આગાહી નથી। સાબરકાંઠામાં કાલે ભારે વરસાદ હતો પણ 1 તારીખ સુધી હવે કોઈ ભારે વરસાદ નથી। ગાંધીનગરની સ્થિતિ પણ એ જ છે, 1 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે।
અરવલ્લીમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ 1 તારીખ સુધી રહેવાનો છે. ખેડામાં કાલે વેરી હેવી રેન, કાલે ખૂબ વધારે વરસાદ પડ્યો. આજથી એકદમ લાઇટ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, મોડરેટ રેન, સામાન્યથી મધ્યમ વરસાદ આઇસોલેટેડ પ્લેસીસ અમુક વિસ્તારમાં પડી શકે તેવી સંભાવના. અમદાવાદમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આણંદમાં આજે ભારે વરસાદની આગાહી છે. બાકી આગળના દિવસોમાં ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો. બરોડામાં પણ આજે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. પંચમહાલમાં પણ આજે ભારે વરસાદ પડે એટલે આણંદ, બરોડા અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. દાહોદમાં પણ આજે ભારે વરસાદ પડશે. દાહોદમાં કાલે ખૂબ વધારે એક્સ્ટ્રીમ હેવી રેન થયો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે અને પછી આગળના 3 દિવસ ભારે વરસાદ નથી, સામાન્યથી મધ્યમ વરસાદ છે. મહીસાગરમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી. છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદ પડી શકે. નર્મદામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના. ભરૂચમાં પણ ભારે વરસાદ પડશે. સુરતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના. બાકી 1 તારીખ સુધી કોઈ ભારે વરસાદની આગાહી નથી. ડાંગ, નવસારીમાં, વલસાડમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી. તાપીમાં પણ ભારે વરસાદ પડશે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં રાઉન્ડમાં એમ પણ એટલો વરસાદ નહોતો પડ્યો. સુરેન્દ્રનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. રાજકોટમાં સામાન્યથી મધ્યમ વરસાદ. જામનગર, પોરબંદર, જૂનાગઢ આ બધી જગ્યાએ 1 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેવાનો છે. અરવલ્લી, ભાવનગરમાં પણ સામાન્ય વરસાદ, મોરબીમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ આ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. 1 તારીખ સુધીની આ સ્થિતિ છે. હવામાન વિભાગના જો આપણે મેપ જોઈએ તો ક્યાંય એલર્ટ નથી આપેલા, અત્યારે વોચ પર છે એટલે આ વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડે. આ તમને વાદળોને વરસાદ દેખાતા હશે એટલે આણંદ, બરોડા, દાહોદ, પંચમહાલ આ બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. નર્મદા, સુરત, તાપી એટલે આ આખો પટ્ટો જે છે આણંદથી લઈને આ બાજુ પંચમહાલ, દાહોદવાળો અને નીચે દમણ, દાદરા નગર હવેલીવાળો એ આખા પટ્ટામાં આજે વરસાદની સંભાવના છે. બાકી ક્યાંય ભારે વરસાદ નહીં પડે. અમુક જગ્યાએ ગાજવીજ થશે, ભારે પવન ફૂંકાશે, પણ ભારે વરસાદની કોઈ આગાહી ઘણા બધા જિલ્લાઓમાં નથી કરવામાં આવી. બરોડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, તાપી આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તમારે ત્યાં અત્યારે કેવો વરસાદ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.